કરીએ છીએ, ઊંઘ છોડી દઈએ છીએ. એવું કરતાં કરતાં એને 8 સાડા 8 જેવું કરી નાખ્યું. પછી પોલીસની ગાડીમાં અમને બધી જ સ્ત્રી કર્મચારીઓને ભરી અને કલાકથી 1.5 કલાક સુધી ગાંધીનગરના આજુબાજુના જંગલ વિસ્તારમાં જેટલા બધા છે એ વિસ્તારમાં અમને કલાક 1.5 કલાક સુધી ગાડીમાં ફેરવવામાં આવ્યા. પછી અંધારું થઈ ગયું ખૂબ જ. અમે લોકોએ કેટલી વાર રજૂઆત ડ્રાઈવરને કે તમે અમને જ્યાંથી લીધા છે ત્યાં અમને ઉતારો, કેમ કે અમારા સાધન સામગ્રી અમારા પૈસા પાછું બધું છાવણીમાં છે ને તમે અમને એમને ઉપાડી લીધેલા છે. કોઈ મારી વાત સારી નહીં અને બસ વચ્ચે ઉભી રાખી દીધી અને એવું કહેવામાં આવ્યું કે ગાડી અહીં ઊભી છે, તમારે જ્યાં જવું હોય ને જાઓ. પછી અમે લોકો લાઈવ થયા અને અમે લોકોને મીડિયાનો સહયોગ માંગ્યો કે તમે અમને ન્યાય આપો અને પછી અમારા લોકેશન ગોતીને અમારી ટીમો અમને ગોતીને બહેનોને લેવા આવી અમને વચ્ચે ઉતારી દીધા. અમે લોકો રાત્રે અમારા અમે જે તે જગ્યાએ પહોંચ્યા તો રાતે 11 જેવું થઈ ગયું. બધા અલગ અલગ જિલ્લામાંથી બહેનો આવેલા હતા. કોઈને રસ્તો ખબર નથી. ગાંધીનગર અમારા માટે નવો વિસ્તાર છે. અમારે ક્યાંથી કઈ જગ્યાએ જવું એ અમને કંઈ જ ખબર નથી. અંધારામાં અમને ઉતારી દીધા કર્મચારીઓ અને એ રાતે 9:30 જેવું થઈ ગયું. પણ અહીંયા તો મહિલાઓની સુરક્ષાની અને મહિલાઓની સુરક્ષાની વાત કરતા હોય છે. શું કહેશો સરકાર? મહિલાની સુરક્ષાની વાત આવે છે પણ અમે તો લોકો કાલે આમાંથી નીકળી ગયા. એમાં હું ખુદ પોતે હતી. અમે લોકો આખી બસ ભરીને હતા. 4 બસ અમે સ્ત્રી કર્મચારીઓની ભરેલી હતી. અમે આમાંથી નીકળ્યા અમે ત્યારે સરકારની લાઈવ કરીને નિવેદન આપ્યું કે અમારી જગ્યાએ સેફ જગ્યાએ પહોંચાડો કે અમે અમારા જગ્યાએ પહોંચી શકીએ, પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નહોતા. અને રાતે અમે અમારો રસ્તો ગોતતા અને ભટકતા રાતે 11 વાગે અમે અમારી જગ્યાએ પહોંચ્યા. અમારે સરકારને એટલું જ કહેવાનું છે, અમારી આ મુખ્ય 2 માંગ છે જે ખરેખર સાચી છે અને અમારું તમે ખરેખર જુઓ તો ગુજરાત રાજ્યનો સૌથી ઓછો ગ્રેડ પે છે. હવે એનો અમલવારી કરવાનો અને સરકારને જાગવાનો સમય આવી ગયો છે. અમારી પર સરકારે તમામ પ્રકારના એક્શન લીધા છે. અમારી પર ચાર્જશીટો દાખલ કરી છે, આરોપનામા દીધા છે. અમને બધાને મોટાભાગના કર્મચારીઓને છૂટા કરી દીધા છે. હવે એની અમલવારી કરવામાં આવો ને આ ઠરાવ જે સરકારની કમિટીએ આપેલો છે અને એ 100% બહુમતી સાથે આ ઠરાવ આપેલો છે, તો હવે એની અમલવારી કરીને અમને હવે ન્યાય આપો. હવે ન્યાય આપવાનો સમય આવી ગયો છે. અમારી પર તમામ પ્રકારના સરકારે લઈ લીધા છે અને અમે લોકો એકજૂટ થઈને લડીએ છીએ. ગઈ વખતની હડતાલ અમારી 56 દિવસની હતી. આજે તો હજી ખાલી 15 દિવસ થયા છે. 56 દિવસની 56 વર્ષો વયા જશે ને તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો હડતાલ કરવાના છીએ. અમને અમારો કાબુ આપો. ટાઈમ આવી ગયો છે. સરકારને હવે જાગીને અમને ન્યાય આપવો પડશે અને અમારી માંગ એક પણ ખોટી નથી. જે લોકો વેટેનરી ઓફિસરો પશુઓને ઇન્જેક્શન આપે છે એને ટેકનિકલ ગણીએ છીએ, જ્યારે અમે લોકો બહેનો ભાઈઓ ડિલિવરી કરાવીએ છીએ, બાળકોને રસીકરણ આપીએ છીએ અને ટેકનિકલ કામ કરીએ છીએ અમારા ભાઈઓ બહેનો, છતાં અમને ન્યાય આપવામાં નથી આવતો. અમે ટૂંક પગારમાં કેટલો સમય અમે કાઢીએ. આટલા વર્ષો સુધી અમે સરકારનો અત્યાચાર સહન કર્યો. અમારી પર બધી જ કાર્યવાહી કરવામાં આવી, છતાં અમે લોકો નોકરીમાંથી છૂટા થઈ ગયા. મારે નાની બેબી છે, હું ઘરે મૂકીને આવી છું મારા સાસુ પાસે. નાના બાળકોને છોડીને અમે આવા તડકામાં ઊભા છીએ, છતાં હવે અમને ન્યાય આપવાનો સરકારને જાગવાનો ટાઈમ થઈ ગયો છે. નકર હવે અમે જાગેલા જ છીએ. હવે અમારે કદાચ જે કરવું પડશે ને અમે બધા કરવા તૈયાર છીએ. સરકાર અમને છૂટા તો કરી દીધા છે, રોડ ઉપર તમે આવી જ ગયા છે. હવે આનાથી વિશે સરકાર અમને શું સજા આપશે? નમ્ર વિનંતી છે મોદીજીને, મુખ્યમંત્રી સાહેબને કે હવે અમારો જાગવાનો સમય આવી ગયો છે. તમે જાગો, અમે જાગી ગયા છીએ. અમને અમારો હક આપો. મોદીજીને તમે વિનંતી કરો છો કે અરે તમારા લોકો મીડિયાવાળાનો સાથ સહકાર લઈને મોદીજી સુધી અમારો અવાજ પહોંચાડો, મુખ્યમંત્રી સુધી પહોંચાડો અને સરકારને જગાડો. અમારી પાસે કોઈ રસ્તો નથી રહ્યો. હવે ગુજરાતની બહેનોને કરે તો એક પોસ્ટ કાર્ડ લખી કે એને સાંભળી લેશે. એના માટે હું હાજર થઈ જઈશ. સમય આવી ગયો છે કે આરોગ્યના કર્મચારી બહેનો મોદી સાહેબની જરૂર જ છે. પણ તમને આટલા બધા એક્શન લેવાય છે સરકાર